હેલો મિત્રો, જય શ્રી રામ બધાને. જય શ્રી રામ. તો આજે અમે આવી ગયા હતા તરાવની પાળે અને અમારા ભેગા છે નવદીપસિંહ જાડેજા અને સંદીપભાઈ જોશી. નવદીપસિંહ, શું કહેશો? કાંઈ નહીં, મહેશભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. સંદીપભાઈ, તમે શું કહેશો? શું આવી ઘંટડી દબાવો અને સૌથી પહેલા અમારો વિડીયો તમારી પાસે મેળવો. અને અહીંયા તમને કેવી મજા આવી રહી છે ને શું આનું કંઈક કહેશો તમે? અહીંયા ખૂબ જ આનંદ આવી રહ્યો છે આવીને. તમે પણ આવો. જય શ્રી રામ. જય શ્રી રામ બધાને. હાલો, આજે તો આખો દિવસ જામનગરમાં જ રખડવાનું છે, એટલે કટકા આગળના વ્લોગમાં તમે જોતા રહેજો. જય શ્રી રામ બધાને. તો બસ અમે જો અહીંયા રખડતા હતા અને એક તરાવની પાળે. હા, તરાવની પાળે સાહેબ જોવા મળ્યા છે. હાલે, બોલી લ્યો, તમે બોલી લ્યો. બોલો હું બોલશો? ના, તમે બોલી લ્યો, તમે બોલી લ્યો. કઈ ઢાક વચમાં ઊભા જ હોય. બાપુ કઈ તો સમજતા નથી. બસ જો અહીંયા હવે જાળવો ઘડી બાપુ. હવે જો અહીંયા રખડતા હતા અહીંયા તરાવની પાળે, અને એક એવું વસ્તુ જોવા જઈ પછી દેખાડવું અયોગ્ય છે, તો અમને એવું થયું કે તમને દેખાડી દઈ. જો અહીંયા કે કોઈ આવો તો આના દર્શન કરવાનું ભૂલશો નહીં. જ્યાં ભાઈ બેઠા ને, જ્યાં ભાઈ બેઠા એનું દર્શન કરી. મોટા સાહેબ છે અમારા, એટલે એનું દર્શન કરવાનું ભૂલશો નહીં તમે. બરાબર બાપુ? હવે બોલો, હવે બોલવાનું ઈચ્છા છે ને? આગળનું બતાવ્યું તમને, આગળ જાય છે. બાપુ શું કહેશો? કાંઈ નહીં ભાઈ, જો ઓલા સાહેબને જોઈને આવ્યા, માટો મારતા પછી થોડી વાર બેઠા બેન થઈ ગયું છે. જોઈ જાય. પણ ગાઈસ, તમે એનો ખાલી નજારો જોવો. અહીંયા જી તમે 10-15 મિનિટ બેસો એટલે તમને એમ થાય કે અહીંયા બસ અહીંયા બેઠા જ રહી, ક્યાંય કંઈ કરવું જ નથી, એવી રીતના અહીંયા છે. શું કહેશો બાપુ તમે? કાંઈ નહીં, ઓલો કાચબો બેઠો હતો ને હું જોતો હતો તડકોને, શું કહેવાય, મજા લે છે. હા. તો હવે બાપુ હવે થાક્યા છે કે હજી આગળ જવું છે? હવે થોડા જાય, થોડી વાર ખાક ખાઈ. હાલો ગાઈસ, હવે અહીંથી તો અમે થાકી ગયા છીએ એટલે નીકળીએ. અને આગળ એક થોડુંક હજી કામ છે, એક ભાઈને પેમેન્ટનું કામ છે, પતાવીએ. અને 4 વ્હીલમાં થોડુંક ઘણું કંઈક એસેસરી નખાવવાની ઈચ્છા છે, એટલે એ બધું કરીએ. હેલો, તો જો તરાવની પાળનો રાઉન્ડ આખો પૂરો કરી લીધો છે અને મજા નથી આવતી. હવે જાય છે ચા પીવા. ચા પાણીનું બધાને મન છે થોડું ઘણું, એટલે જોઈ લઈએ હવે ચા પાણીનું ક્યાંક તો સ્ટોપ ગોતીએ. કેટલા પાણી પીશું તો કેટલા પાણી પીશું, રગડી જેવી પીશું. બસ હવે જોતા રહેજો તમે બ્લોગમાં, શું કરીએ શું નહીં. ચા પીએ, બનાવી નાખે સારામાં. હાલો જોતા રહેજો. હાલો દોસ્તો, અમે આવી ગયા હતા અહીંયા. આ સંદીપભાઈને અમારે એક લેવાની હતી અર્ટિગા, તો અર્ટિગા જો આવ્યા હતા અહીંયા ગેરેજમાં. ચા પીવાની ઈચ્છા થઈ તો પછી થોડોક ચા મગાવીને ચા પીતા હતા બેઠા બેઠા. મસાલો બનાવો. હું સંદીપભાઈ, તમારું કહેવાનું શું છે, લેવી છે કે નહીં અર્ટિગા? અર્ટિગા 2-3 જોઈ, પણ આપણે વિચારીએ. આમાંથી તો એક હજી પસંદ નથી આવી. તો હવે નવી લઈ લેવી છે કે સેકન્ડમાં જ લેવી છે તમારે? નવીનું આપણે શોરૂમે જોઈ જાણીએ. દોસ્તો, અહીંયા ગાડીઓ કેટલી પડી છે, શોરૂમે જઈને આપણે જાણીએ. બરોબર ને ઉભા? અને આ શું ખોયલું છે તમે? ઈ આપણે ગાડીનો એક લોક ખરાબ થઈ ગયો હતો આપણી i20 માં, એટલે મેં કીધું થોડુંક રિપેર કરાવતા જાય. ઓકે બાપુ, શું કહે છો? બસ કાંઈ નહીં, ચાની મોર લઈ જાય આપણે તો બેઠા બેઠા. તો મિત્રો, આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. મહેશભાઈને ભૂખ લાગી ગઈ છે. મહેશભાઈને અત્યારે કેવો ટાઈમ થઈ ગયો નાસ્તાનો. આપણે બધા નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. ભાઈ, કઈ દુકાન છે? બોમ્બે વડાપાઉં. ચાલો તો મિત્રો, આપણો નાસ્તો આવી ગયો છે. બરોબર. અને આ છે કચ્છી દાબેલી. નવભા જાડેજા 2 હાથે ને 3 મોઢે મંડાણા છે. અને મહેશભાઈ રાજ્ય ગુરુ અત્યારે નાસ્તો કરી રહ્યા છે. અને આપણું વડાપાઉં અલગ જ આવે. હવે અમારે જવાનું છે લાલપુર. બધા કામ પતી ગયા છે, 1-2 બાકી રહી ગયા. એ કામ હવે કાલ પરમદી આવશે અને મળીએ આવતા બ્લોગ. તો જો હવે નાસ્તો પાણી થઈ ગયા છે અને હવે ઘર બાજુ નીકળી ગયા છીએ. સવારના આવ્યા હતા અને સાંજ પડી ગઈ છે, જોઈ શકો છો તમે.
અને નવદીપસિંહ ગાડી આગળ છે, સંદીપભાઈ પાછળ બેઠા છે અને હવે લાલપુર બાજુ નીકળી ગયા છે. અને બ્લોગ તમને કેવો લાગ્યો એ જણાવજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને લાઈક કરજો. બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.